નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલ, હું વિશાલ સર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ એની અંદર આપણે ડુ એઝ ડાયરેક્ટેડ આ ટોપિક વિશે માહિતી મેળવશું. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક તમારા ધોરણ 10ની વર્તમાન પેપર સ્ટાઇલની અંદર ક્રમ નંબર 51 એટલે કે 51 ક્રમની અંદર 2 માર્ક્સમાં પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, ડુ એઝ ડાયરેક્ટેડની અંદર કુલ 2 વસ્તુ પૂછાય છે. કઈ 2 વસ્તુ? તો કે ક્રમ નંબર 50 અને ક્રમ નંબર 51. તો અહીંયા 51 ક્રમની અંદર કઈ વસ્તુ પૂછાય છે તેના વિશે આપણે માહિતી મેળવીએ છીએ. તો સૌપ્રથમ ડુ એઝ ડાયરેક્ટેડ ક્રમ નંબર 51, ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ પરિવર્તન. એ કોઈ પણ કાળનું વાક્ય આપેલું હોય એને સૂચના મુજબ અન્ય કાળની અંદર રૂપાંતર કરવાનું છે, તો એને કહેવાય ચેન્જ ધ ટેન્સ, કાળ પરિવર્તન. ત્યાર પછી છે ચેન્જ ધ પ્રોનાઉન એટલે કે સર્વનામ પરિવર્તન. તો આવું પણ પૂછાઈ શકે છે. કોઈ પણ સર્વનામ આપેલું હોય, સૂચના મુજબ સ્ટાર્ટ લાઈક ધીસ અથવા તો સ્ટાર્ટ ધીસ વે, એની અંદર આપેલું હોય કે હી ને બદલે આઈ સર્વનામનો ઉપયોગ કરવો, વી ને બદલે હી સી ઇટ સર્વનામનો ઉપયોગ કરવો, તો આને કહેવાય ચેન્જ ધ પ્રોનાઉન. ત્યારબાદ આવે છે ચેન્જ ધ જેન્ડર. જેન્ડર એટલે વિદ્યાર્થી મિત્રો જાતિ પરિવર્તન. હવે જાતિ પરિવર્તનની અંદર શું? તો કે 3 પ્રકારની જાતિ છે. કઈ કઈ? તો કે મસ્ક્યુલિન જેન્ડર, પછી નંબર 2 ઉપર છે ફેમિનાઇન જેન્ડર અને નંબર 3 ઉપર છે ન્યુટર જેન્ડર. બરાબર, મસ્ક્યુલિન જેન્ડર એટલે નર જાતિ, પછી ફેમિનાઇન એટલે કે નારી જાતિ અને ન્યુટર એટલે કે નાન્યતર જાતિ. એક અલગથી ચોથો પ્રકાર પણ આવે છે કોમન જેન્ડર, કે જેમાં મેલ હોય કે ફિમેલ એ એક જ કહેવાય છે. બરાબર છે? તો આ રીતે. ત્યારબાદ આવે છે ચેન્જ ધ સિંગ્યુલર ઓબ્લિક પ્લુરલ એટલે કે એક વચનમાંથી બહુવચન કરો અને બહુવચનમાંથી એક વચન કરો. તો આમાંથી કોઈ પણ વસ્તુ જે છે એ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ છે તે ચેન્જ ધ ટેન્સ, કાળ પરિવર્તન કેવી રીતે કરવું તેના વિશે માહિતી મેળવીએ છીએ. સો લેટ અસ સી હાઉ ટુ કન્વર્ટ ચેન્જ ધ ટેન્સ. તો એમાં સૌ પ્રથમ આપેલું છે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. આ જે ટેબલ આપેલું છે, આ ટેબલને તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી લો, જેથી કરીને ખૂબ સરળતાથી, ખૂબ ઇઝીલી તમે કાળને અન્ય કાળની અંદર કન્વર્ટ એટલે કે પરિવર્તન કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વાક્યની અંદર V1 અથવા એસ કે યસ વાળું ક્રિયાપદ હોય, હી પ્લેઝ, સી ગોઝ, બરાબર છે, આઈ પ્લે, તો આ V1 છે પ્લે અને પાછળ પ્લેસ છે, ગોઝ છે, આ એસ કે યસ વાળું ક્રિયાપદ. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય આપેલું છે અને ભૂતકાળ કરવો છે તમારે, તો તમારે પાસ્ટ ટેન્સ ભૂતકાળમાં V1 નું અથવા એસ કે યસ નું V2 કરવાનું છે. V2 એટલે કે ભૂતકાળનું ક્રિયાપદ તમારે કરવાનું છે. હવે ધારો કે તમને ભવિષ્યકાળની અંદર કન્વર્ટ કરવાનું કે, તો તમારે શું કરવાનું છે? V1 એસ કે યસ આપેલું હોય વર્તમાન કાળનું વાક્ય, તો તમારે સેલ વિલ માંથી કોઈ પણ એક અને V1, બરાબર છે, આ 2 સ્ટેપ લખવાના છે. ધારો કે ભૂતકાળ આપેલું છે આઈ પ્લેડ, બરાબર, તો તમારે પ્લેડ V2 ને દૂર કરવાનું છે અને 2 સ્ટેપ લખવાના છે, સેલ વિલ માંથી કોઈ પણ એક અને સાથે V1. તો આ આપણે સૌ પ્રથમ પહેલા કાળની ચર્ચા કરી. ત્યાર પછી હકાર નકારમાંથી નકાર કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો તેમાં ડુ ડઝ આવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. તો ડુ ડઝ નું તમારે પાસ્ટ ટેન્સમાં કરવાનું છે ડીડ. જ્યારે ફ્યુચર ટેન્સ ભવિષ્યકાળમાં સેલ વિલ પ્લસ V1 એટલે સેલ અથવા વિલ લખવાનું છે અને સાથે V1 લખવાનું છે. જો ડુ અને ડઝ અથવા તો ડીડ આપેલું હોય તો આપેલ વાક્યમાં V1 જ આપેલું હશે, તેથી અહીંયા V1 નું V1 જ રહેશે. ડુ ડઝ ને બદલે તમે સેલ અથવા વિલ લખવાનું છે અને ડીડ ને બદલે પણ સેલ અથવા વિલ લખવાનું છે.
જો ભવિષ્યકાળની અંદર સ્ટાર્ટ લાઈક ધીસ આપેલું હોય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રેઝન્ટ ટેન્સમાં આપેલું છે એમ ઇઝ આર, તો તમારે પાસ્ટ ટેન્સની અંદર લખવાનું છે વોઝ વેર. સપોઝ આઈ એમ અ ટીચર, બરાબર, અને એનું તમારે પાસ્ટ ટેન્સ કરવું હોય તો શું થશે? આઈ વોઝ અ ટીચર. હવે આ રીતે આનું ફ્યુચર ટેન્સની અંદર કન્વર્ટ કરીએ તો ભૂતકાળમાં વોઝ વેર આપેલું હોય અને ભવિષ્યકાળ કરવું છે તમારે તો સેલ અથવા વિલ બેમાંથી કોઈ પણ એક પ્લસ બી આ શબ્દ લખવો ફરજિયાત છે, બરાબર. તો આઈ એમ અ ટીચર આ વર્તમાન કાળમાં થયું, ભૂતકાળમાં આઈ વોઝ અ ટીચર થશે, ભવિષ્યકાળની અંદર આઈ શેલ બી અ ટીચર અથવા તો આઈ વિલ બી અ ટીચર. એટલે બી શબ્દ એડ કરવો ફરજિયાત છે. ત્યારબાદ તમને પ્રેઝન્ટ ટેન્સની અંદર માત્ર હેવેઝ આપેલું છે, બરાબર. ફોર એક્ઝામ્પલ આઈ હેવ અ બાઇક, બરાબર છે. તો આઈ હેવ આપેલું છે અને તમારે ભૂતકાળ કરવું છે તો તમારે હેવનું કરવાનું છે, હેડ કરવાનું છે, અને હેઝ આપેલું હોય તો પણ હેડ કરવાનું છે. ચાલો જોઈએ ભવિષ્યકાળની અંદર કેવી રીતે ફેરફાર થાય છે. તો હેવેઝ આપેલું હોય અથવા હેડ આપેલું હોય અને ભવિષ્યકાળની અંદર આપણે ફેરફાર કરવો છે તો પણ બે સ્ટેપ લખવા જરૂરી છે. શેલ અથવા વિલ બેમાંથી એક પ્લસ V1 આ બે સ્ટેપ લખવા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો આઈ હેવ અ બાઇક આ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપેલો છે. હવે એને આપણે પાસ્ટમાં છે કન્વર્ટ કરીએ. આઈ હેડ અ બાઇક, ભાષાંતર એવું થયું મારી પાસે બાઇક છે, ભૂતકાળનું મારી પાસે બાઇક હતી, ભવિષ્યકાળનું તો કે આઈ શેલ હેવ અ બાઇક, તો તમારે ત્યાં હેવનું હેવ જ રાખવાનું છે અને સી હેઝ અ બાઇક આપેલું હોય અને ભવિષ્યકાળ તમારે કરવાનો છે તો પણ વાક્ય સી વિલ હેવ અ બાઇક, તો તમારે હેઝ નથી લખવાનું, ત્યાં હેવ જ લખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મોડેલ ઓક્સિલરી તરફ આવીએ. કેન ઓબ્લિક મે, બરાબર છે, પ્લસ V1 આપેલું હોય તો કેનનું થશે કુડ, મે આપેલું હોય તો એનું ભૂતકાળ થશે માઇટ, પ્લસ V1 નું તો V1 યથાવત જ રહેશે. આ રીતે વિલ પ્લસ V1 આપેલું હોય, કોઈ જગ્યાએ પદરું મોડેલ ઓક્સિલરી તરીકે વિલ આપેલું છે, બરાબર, એ તો સેલ વિલ એ ભવિષ્યકાળના ફોર્મ પણ છે, પણ મોડેલ ઓક્સિલરી તરીકે આપેલું છે ત્યારે તમારે વિલનું વુડ પ્લસ V1 કરવાનું છે. વિલ પ્લસ V1 હોય તો વુડ પ્લસ V1, અને આનું ભવિષ્યકાળની અંદર કન્વર્ટ કરવાનો કોઈ પ્રશ્ન થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો તમે વાક્યને પરિવર્તન કરો એ પહેલા છે તમારે બરાબર કોષ્ટકને યાદ કરી લેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે કેટલાક નિયમો છે કાળ પરિવર્તન કરતી વખતે કઈ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો નોંધ આપેલી છે. કાળ પરિવર્તન કરતી વખતે ઇન્ફિનિટિવ એટલે શું? તો કે 2 પ્લસ V1. વિદ્યાર્થી મિત્રો ઇન્ફિનિટિવ એટલે શું? ટુ પ્લે, ટુ ગો, ટુ વિઝિટ, ટુ ડ્રિંક, બરાબર છે, ટુ વોક, ટુ રાઇટ, ટુ રીડ, આ બધા શું છે? તો કે ટુ ની સાથે મૂળ ક્રિયાપદ હોય તો તેને ઇન્ફિનિટિવ કહે છે, બરાબર. આ ઇન્ફિનિટિવમાં ફેરફાર થતો નથી, યાદ રાખજો ખાસ. એક્ઝામ્પલ આપેલા જ છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ રૂલ. કાળ પરિવર્તન કરતી વખતે કૃદંતમાં પણ ફેરફાર થતો નથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા બે નિયમો આપેલા છે. કયા બે નિયમો? તો કે ઇન્ફિનિટિવ 2 એટલે કે 2 પ્લસ V1 માં ફેરફાર થતો નથી. ત્યાર પછી આપેલું છે કાળ પરિવર્તન કરો ત્યારે કૃદંતમાં કોઈ પણ ફેરફાર થતો નથી. તો લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ બેઝડ ઓન ધીઝ રૂલ્સ. આઈ સો અ બોય પ્લેઇંગ. હવે આ વાક્ય છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપેલું છે. આઈ સો. હવે એમાં કૃદંત શું છે? તો કે પ્લેઇંગ, બરાબર છે.
તો ફોર એક્ઝામ્પલ સપોઝ તમારે આ વાક્યને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર કન્વર્ટ કરવું છે તો શું થશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો એની વાક્ય રચના શું છે? તો કે સબ્જેક્ટ પ્લસ V1. વિદ્યાર્થી મિત્રો જુઓ, V2 આપેલું છે, V2 માંથી સાદો વર્તમાન કાળમાં ફેરફાર કરવો છે તો કાં તો V1 અથવા S કે ES વાળું ક્રિયાપદ, આ બે માંથી કોઈ પણ એક સ્ટેપ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો I સર્વનામ આપેલું છે તો I ની સાથે V1 અથવા S કે ES માંથી શું લાગે? તો કે મૂળ ક્રિયાપદ. તેથી વાક્ય શું થશે? I see a boy. હવે આપણે કીધું કૃદંતમાં પણ ફેરફાર થતો નથી, તેથી આ પ્લેઇંગ નું પ્લેઇંગ યથાવત રહેશે. હવે આ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર કન્વર્ટ કર્યું છે. સપોઝ ભવિષ્યકાળની અંદર આપણે આ વાક્યને બદલાવીએ, I will see a boy playing, તો પણ પ્લેઇંગ નું પ્લેઇંગ જ રહેશે. નિયમ કીધો છે બરાબર. કાળ પરિવર્તન કરો ત્યારે કૃદંતમાં ફેરફાર થતો નથી. વિદ્યાર્થી મિત્રો આ તો ING વાળું એટલે કે આ વર્તમાન કૃદંત છે. હવે આપણે ભૂત કૃદંતનું પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ. She has a torn book. તેની પાસે એક ફાટેલી બુક છે. તો બુક છે પણ કેવી છે? ફાટેલી. તો આ ભૂત કૃદંત છે જે વિશેષણ તરીકે આવેલું છે બરાબર. તેથી આ વાક્યને આપણે સપોઝ ભૂતકાળની અંદર કન્વર્ટ કરીએ તો વાક્ય શું થશે? She had. આ હેઝ નું ભૂતકાળ શું થશે? had a torn book. ધારો કે તમારે ભવિષ્યકાળની અંદર આ વાક્ય બનાવવું છે તો શું થશે? તો હેડ ની જગ્યાએ તમારે લખવું પડશે she will have a torn book. તો તમારે will પ્લસ V1 લખવું પડશે. વિદ્યાર્થી મિત્રો આપણને સ્પષ્ટ કીધું છે હેવેઝ હોય એના ભૂતકાળમાં હેડ આવે અને એના ભવિષ્યકાળમાં શેલ વિલ માંથી કોઈ પણ એક સાથે V1 આવે. તો C સાથે આપણે will લખ્યું છે અને હેવેઝ નું V1 થશે હેવ બરાબર. ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ છે કે જે આપણે પહેલા લખ્યું હતું 2 પ્લસ V1 માં કોઈ ફેરફાર થતો નથી. તો ઇન્ફિનિટિવ શું છે? તો અગાઉ જે આપણે કીધું એ રીતે તમે ધારી લીધું છે કે 2 વાળું મૂળ ક્રિયાપદ હોય તેને ઇન્ફિનિટિવ 2 કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાક્યને છે બંને કાળની અંદર કન્વર્ટ કરીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તો આપેલું જ છે. હવે સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળની અંદર. તેથી I liked to play cricket. આ કાળ છે તે બદલાઈ ગયો છે પણ ઇન્ફિનિટિવ ની અંદર કોઈ ફેરફાર થતો નથી. શા માટે નથી થતો એ પણ હમણાં જોઈ લઈએ. પણ આપણે આ વાક્યને હજુ ભવિષ્યકાળની અંદર કન્વર્ટ કરીએ. I સાથે શેલ પણ લખી શકાય અને will પણ લખી શકાય. like to play cricket. હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય વાક્યનું તમે ભાષાંતર કરો તો કાળ પરિવર્તન કર્યું તો કાળનું ભાષાંતર સચોટ આવશે. પણ ઇન્ફિનિટિવનું ભાષાંતર જે કાંઈ છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. સપોઝ આપણે ભાષાંતર લઈએ, મને ક્રિકેટ રમવું. તો ટુ પ્લેનું ભાષાંતર શું આવ્યું છે? મને ક્રિકેટ રમવું ગમે છે. તેથી ભાષાંતર આવ્યું રમવું. હવે ભૂતકાળનું ભાષાંતર કરીએ, મને ક્રિકેટ રમવું ગમતું. તો અહીંયા પણ ભાષાંતર શું આવ્યું છે? રમવું. મને ક્રિકેટ રમવું ગમશે. તો અહીંયા પણ ભાષાંતર શું આવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ વાક્યની અંદર કાળમાં ફેરફાર થયો પણ ઇન્ફિનિટિવમાં ફેરફાર ન થયો
અને સાથે એ પણ જોયું કે કાળ બદલાતા કાળનું ભાષાંતર બદલાય પણ ઇન્ફિનિટિવનું ભાષાંતર બદલાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ આ આધારિત પેરેગ્રાફ એક્સ્ટ્રેક્ટ્સ. સો લેટ અસ સી સમ મોર એક્સ્ટ્રેક્ટ્સ. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ. The greedy man digs a hole in the ground. એમ કીધું છે કે એક લોભી માણસ છે એ મેદાનમાં ખાડો ખોદે છે. તો વિદ્યાર્થી મિત્રો ડિગ્સ આપેલું છે એનો મતલબ એવો કે આ પેરેગ્રાફ આ વાક્ય જે છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર છે. હવે સ્ટાર્ટ લાઈક ધીસ અથવા તો સ્ટાર્ટ ધીસ વે બરાબર છે. એમાં એમ કહે કે ભવિષ્યની અંદર કન્વર્ટ કરો એ રીતે આપેલું હોય તો આપણે ભવિષ્યકાળમાં કન્વર્ટ કરવા માટે તેની વાક્ય રચના યાદ કરવી પડે કે સેલ વિલ પ્લસ V1. હવે ગ્રીડી મેન એક વચન આપેલું છે તો એની સાથે લાગશે વિલ. તેથી અહીંયા થશે શું બનશે તો કે વિલ ડીગ. આ રીતે ભવિષ્યકાળ થશે કે લોભી માણસ છે મેદાનમાં એક ખાડો ખોદશે. ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈ લો. હી પુટ્સ ઓલ હિઝ મની ઇનટુ ધ હોલ. તે ખાડાની અંદર તેના બધા જ પૈસા જે એ મૂકશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર હી પુટ્સ. હવે આપણે આને ફ્યુચર ટેન્સ કરવાનું હોય તો આપણે પુટ્સને દૂર કરવું પડે અને ત્યાં લખવું પડે વિલ પુટ કે તે મૂકશે. ત્યાર પછી વાક્ય કેવી રીતે બનશે? હી સર્વન્ટ્સ ફાઇન્ડ્સ આઉટ. તેનો નોકર છે તે શોધખોળ કરે છે. વિદ્યાર્થી મિત્રો ફાઇન્ડ્સ આઉટ કીધું છે અને આપણે ભવિષ્યકાળ કરવો છે તો પછી વાક્ય બનશે વિલ ફાઇન્ડ આઉટ. તેથી વાક્ય થયું વિલ ફાઇન્ડ આઉટ. તેનો નોકર છે શોધખોળ કરશે. આ ભવિષ્યકાળ થયો. વેર ધ મની ઇઝ હિડન કે પૈસા ક્યાં છુપાયેલા છે વર્તમાન કાળ. વિદ્યાર્થી મિત્રો વાક્ય પેસિવ છે એમિઝાર પ્લસ V3. હવે આપણે ભવિષ્યકાળમાં કન્વર્ટ કરવાનું છે તો આ વાક્યને પણ પેસિવની અંદર કન્વર્ટ કરવું પડે છે. આપણે એમિઝારની જગ્યાએ માત્ર વિલ મૂકી દે તો શક્ય નહીં બને. તો વાક્ય રચના પેસિવની શું છે તો કે સેલ વિલ પ્લસ બી પ્લસ V3. વિદ્યાર્થી મિત્રો અહીંયા V3 તો આપેલું જ છે તો આપણે ઇઝ ને બદલે માત્ર ને માત્ર વિલ પ્લસ V1 લખવું પડશે. તેથી વાક્ય એ રીતે બનશે will be hidden. બરાબર. આ પેસિવ વાક્ય થઈ ગયું. ખાસ યાદ રાખજો જ્યારે એમિઝાર આપેલું હોય ત્યારે ભવિષ્યકાળમાં ફેરવતી વખતે સેલ વિલ પ્લસ બી પ્લસ V3 લખવાનું છે. ત્યારબાદ હી ટેક્સ આઉટ. હવે અહીંયા પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે તેથી અહીંયા વાક્ય એ રીતે બનશે હી વિલ ટેક આઉટ. વિલ એડ થશે. હી વિલ ટેક આઉટ ધ મની. તે પૈસા છે બહાર કાઢશે એન્ડ રન્સ અવે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તો કોઈ કરતા આપેલો છે નહીં. એન્ડની આગળ જેવું ક્રિયાપદ તમે લખો તેવું જ ક્રિયાપદ એન્ડની પાછળ લખાય છે. હવે એન્ડની આગળ તો વિલ પ્લસ V1 લખ્યું છે તો એન્ડની પાછળ વિલ લખવું કે ન લખવું? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે બે વખત એક જ કરતા આપેલો હોય બીજો કરતા આપેલો ન હોય ત્યારે માત્ર ને માત્ર ટેક V1 છે તો અહીંયા રન્સનું રન થઈ જશે. અહીંયા ફરી પાછું તમારે વિલ રન લખવાની જરૂર પડતી નથી. બરાબર. તો આ રીતે ભવિષ્યકાળની અંદર આપણે કન્વર્ટ કર્યો છે. હવે ધારો કે આ જ પેરેગ્રાફને આપણે ભૂતકાળની અંદર કન્વર્ટ કરવો છે. આ જ પેરેગ્રાફને આપણે ભૂતકાળની અંદર ફેરવવો છે તો શું થશે? તો અહીંયા વિલ ડીગ આપેલું છે ત્યાં ડગ થઈ જશે. જ્યારે તમે કાળ પરિવર્તન કરો ત્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લો કે માત્ર ને માત્ર કાળ મુજબના ક્રિયાપદમાં જ ફેરફાર થાય છે. કોઈ પણ સર્વનામમાં ફેરફાર થતો નથી. બરાબર છે. હા એક છે કોઈ કાળદર્શક શબ્દ આપેલું હોય યસ્ટરડે આપેલું છે અને ભવિષ્યકાળ કરવું છે
તો ટુમોરો ફરજિયાત લખવું પડશે, પણ એ સિવાય કોઈ સર્વનામની અંદર ફેરફાર થતો નથી. ત્યારબાદ ભૂતકાળ કરવું છે તો પુટનું V2 પુટ જ, કરતા પ્લસ જ્યાં શેલ વિલ આપેલું છે સાથે V1 આપેલું છે તેની જગ્યાએ તમારે માત્ર ને માત્ર V2 લખવાથી તેનું ભૂતકાળ થશે. ત્યારબાદ આપેલું છે ફાઇન્ડ આઉટ, વિલ ફાઇન્ડ આઉટ છે એનું થશે ફાઉન્ડ. વિદ્યાર્થી મિત્રો ફાઇન્ડ નું ભૂતકાળ શું થશે? ફાઉન્ડ. હવે આપણને આપેલું છે વિલ બી હિડન, તો આપણે ઇઝ નું ભવિષ્યકાળમાં વિલ બી કર્યું હતું, તો આપણે ભૂતકાળમાં ફેરવવો છે તો શું થશે? વોઝ. વેર ધ મની વોઝ. હવે અહીંયા બી છે એ બી પણ આવશે નહીં, વોઝ હિડન. વિદ્યાર્થી મિત્રો વોઝવેર સાથે આપણે બી લખવાનો નથી. ત્યારબાદ હી વિલ ટેક આઉટ, તો એનું ભૂતકાળ થશે હી ટુક આઉટ. વિલ ટેક દૂર થશે અને માત્ર ટુક આઉટ લખાશે. ફરી એક વખત વિલ ટેક દૂર થશે અને એની જગ્યાએ આવશે ટુક. હવે અહીંયા રન આપેલું છે તો એનું ભૂતકાળ થશે રેન. RUN રન એ V1 છે, જ્યારે એનું ભૂતકાળ થશે રેન. આપણે જે અગાઉ નિયમ કીધો તો એન્ડની આગળ ભૂતકાળનું ક્રિયાપદ લખ્યું છે તો એન્ડની પાછળ પણ ભૂતકાળનું જ ક્રિયાપદ આવે. તો આ રીતે માત્ર ને માત્ર ક્રિયાપદમાં ફેરફાર કરવાથી કાળ પરિવર્તન થાય છે. ચાલો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. ધ પ્રિન્સિપાલ કોલ્ડ નીતિન. હવે આ વાક્ય છે કોલ્ડ આપેલું, એનો મતલબ કે તે શેમાં આપેલું છે? ભૂતકાળની અંદર આપેલું છે. હવે આપણે એને સપોઝ સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર એવું આપેલું હોય ધ પ્રિન્સિપાલ કોલ્સ, તો એનો મતલબ એવો થશે કે સંપૂર્ણ બધા જ વાક્ય તમારે પ્રેઝન્ટ ટેન્સ ની અંદર કન્વર્ટ કરવાના થશે. દરેક વાક્ય તમારે વર્તમાન કાળની અંદર ફેરવવાના થશે. તો ચાલો જોઈએ. હવે કોલ્ડ આપેલું છે ત્યાં તમારે લખવું પડશે કોલ્સ, એટલે આ થઈ ગયો સાદો વર્તમાન કાળ. પ્રિન્સિપાલ નીતિનને બોલાવે છે, ભૂતકાળ હતું બોલાવ્યા. હી રેન ફાસ્ટ. વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા ભૂતકાળ હતું એટલે રેન આપેલું છે. હવે આપણે લખવાનું છે RUN, પણ જે રીતે ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે યસ વાળું ક્રિયાપદ આવે, તો અહીંયા આપણે રન લખ્યું તો પાછળ શું કરવું પડશે? રન્સ. હી રન્સ ફાસ્ટ, તે ઝડપથી દોડે છે. ટુ ગેટ ટુ ધ ઓફિસ, ઓફિસે પહોંચવા માટે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આવેલું છે ટુ ગેટ. આપણે પેરેગ્રાફ શરૂ કરતા પહેલા એક નિયમ જોયો તો કે જ્યારે તમે 2+V1 એટલે કે ઇન્ફિનિટિવ જુઓ ત્યારે કાળ બદલશે પણ ઇન્ફિનિટિવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો ટુ ગેટનું ટુ ગેટ યથાવત રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યાર પછીનું બટ હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, પરંતુ તે પડી ગયો અને તેનો પગ ભાંગી ગયો. હવે આપણને ભૂતકાળમાંથી વર્તમાન કાળ કરવું છે તો અહીંયા ક્રિયાપદ આપેલું છે ફેલ, પડી ગયો. બ્રોક બરાબર, તૂટી ગયો. તો આ બંને ક્રિયાપદનું V1 શું થશે? તો કે ફેલ નું થશે ફોલ અને બ્રેક નું થશે બ્રોક નું થશે બ્રેક. પરંતુ એને તમારે કાળ મુજબ લખવાનું છે. હી સીટ હોય તો એમાં એસ કે યસ વાળું ક્રિયાપદ આવે, તેથી ફોલ્સ થશે. ફોલ્સ ડાઉન, તે પડી જાય છે. અને બ્રોક નું થશે બ્રેક. હવે અહીંયા એસ વાળું ક્રિયાપદ, તો અહીંયા પણ એસ વાળું ક્રિયાપદ આવશે. હી બ્રેક્સ હિઝ લેગ. ધ પ્યુન હેલ્પડ હિમ, પ્યુને તેને મદદ કરી. તો પ્યુન એનું સર્વનામ શું થશે? તો કે હી. તો એની સાથે કેવું ક્રિયાપદ લાગશે? એસ કે યસ વાળું રૂપ. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળ છે કાળ પરિવર્તન કરવું. તો ત્યાર પછીનું આપણે પેરેગ્રાફ જોઈએ. વન્સ અ લાયન ફોલ્સ ઇલ, એક વખત એક સિંહ છે બીમાર પડે છે. હવે ફોલ્સ
અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપેલું છે. સપોઝ સ્ટાર્ટ ધીસ વે માં ત્યાં ફેલ આપે FELL, તો એનો મિનિંગ એવો કે એ તમારે એક્સ્ટ્રેક્ટ એટલે કે પેરેગ્રાફને ભૂતકાળમાં ફેરવવાનો છે. તો તમારે શું કરવું પડે? જ્યાં ફોલ્સ આપેલું છે ત્યાં તમારે ફેલ V2 કરવું પડે. કેવું ક્રિયાપદ લખવું પડે? V2. એક વખત એક સિંહ છે બીમાર પડ્યો. કેન નોટ, વિદ્યાર્થી મિત્રો, કેન નું ભૂતકાળ તો કે કુડ, તેથી શું થશે? હી કુડ નોટ ગો આઉટ ટુ હન્ટ. હવે જ્યારે કેન સાથે V1 આવે છે તો કુડની સાથે પણ V1 જ આવે છે. કુડની સાથે V2 લખાતું નથી. ફરી પાછું આને શું કહેવાય? તમે ધારી લીધું છે. આગળના પેરેગ્રાફમાં આપણે જોયું તો ટુ ગેટ ટુ હન્ટ. હન્ટ એટલે શિકાર કરવો, ક્રિયાપદ છે. ટુ હન્ટ આપેલું છે જે ઇન્ફિનિટિવ છે. તો ફરી પાછો નિયમ યાદ કરી લઈએ. કાળ પરિવર્તન થાય ત્યારે માત્ર કાળ બદલે છે, ઇન્ફિનિટિવ બદલતા નથી, ન તો કૃદંત બદલે છે. તેથી ટુ હન્ટ યથાવત રહે છે. હી કુડ નોટ ગો આઉટ, આ કેન છે તે નીકળી જશે. હી કુડ નોટ ગો આઉટ ટુ હન્ટ એનિમલ્સ. ત્યાર પછી હી હેઝ નથિંગ ટુ ઇટ, તેની પાસે ખાવા માટે કોઈ વસ્તુ નથી. વિદ્યાર્થી મિત્રો, હી સાથે હેઝ આપેલું છે, તેથી ભૂતકાળ કરતી વખતે તમારે શું કરવાનું છે? હેડ. તેની પાસે ખાવા માટે કશું હતું નહીં. ફરી પાછું અહીંયા આવેલું છે ટુ ઇટ, તો આ ઇન્ફિનિટિવ છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. સો હી ફીલ્સ, વિદ્યાર્થી મિત્રો, તેથી તે અનુભવે છે. તો ફીલ્સ નું ભૂતકાળ શું થશે? FELT, ફેલ્ટ. સો હી ફેલ્ટ, તેથી તેણે અનુભવ્યું. શું? વેરી વીક, કે પોતે ખૂબ વીક છે, નબળો પડી ગયો, એમની પાસે ખાવા માટે કંઈ પણ હતું નહીં. તેથી ધેર હી લુક્સ એટ, હવે ત્યાં આપેલું છે લુક્સ, તો ત્યાં થશે ભૂતકાળ લુકડ. હી લુકડ એટ, તેણે નજર કરી. કોની તરફ? અ ફોક્સ, એક શિયાળ તરફ. વોકિંગ ટુવર્ડ્સ ધ ડેન, કે ડેન એટલે ગુફા તરફ ચાલતું એક શિયાળ તરફ તેણે નજર કરી. વિદ્યાર્થી મિત્રો, આ શું છે? વોકિંગ. ફરી વખત યાદ કરો તો વોકિંગ છે તે વર્તમાન કૃદંત છે. આપણે અગાઉ નિયમ જોયો, ફરી એક વખત યાદ કરી લો. કાળ બદલશે, ક્રિયાપદ બદલશે, પણ ઇન્ફિનિટિવ બદલતા નથી, કે વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત પણ બદલતા નથી. તેથી વોકિંગ નું વોકિંગ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો આપણે એક્સ્ટ્રેક્ટ એટલે કે પેરેગ્રાફ જોઈએ. હવે અહીં આપેલું છે ધ બોયઝ વિલ ગો. હવે વિલ ગો આપેલો છે, એનો મતલબ એવો કે આ પેરેગ્રાફ છે તે ભવિષ્યકાળની અંદર આપેલો છે. હવે સ્ટાર્ટ ધીસ વે ની અંદર એવું આપણને શરૂઆત કરીને આપે ધ બોયઝ ગો, બરાબર. તો એનો મતલબ એવો થશે કે આ પેરેગ્રાફને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર કન્વર્ટ કરવાનો છે. તો ચાલો સૌ પ્રથમ જોઈએ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. તો સાદા વર્તમાન કાળની વાક્ય રચના શું છે? તો કે સબ્જેક્ટ પ્લસ V1. તો આપણે ભવિષ્ય કાળમાં જે વિલ આપેલું છે તેને દૂર કરીએ. હવે હી સી ઇટ સર્વનામ હોય તો જ એસ કે યસ વાળું ક્રિયાપદ આવશે. હવે આઈ વી યુ ધેય આ આપેલું હોય તો તેમની સાથે મૂળ ક્રિયાપદ આવશે. હવે અહીંયા બહુવચનમાં ધ બોયઝ આપેલું છે, તેથી V1 ગો આવશે. ધ બોયઝ ગો ફોર અ પિકનિક, છોકરાઓ છે પિકનિક માટે જાય છે. ધે વિલ જમ્પ, હવે ધેયની સાથે પણ મૂળ ક્રિયાપદ આવે છે. હવે બધા જ વાક્યની અંદર સર્વનામ તરીકે ધે આપેલું હશે, એટલે વર્તમાન કાળ કરવા માટે આપણે વિલને દૂર કરીએ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બની ગયો. ધે જમ્પ ઇનટુ ધ રિવર, તેઓ નદીમાં છે એ કૂદકા મારે છે. ત્યારબાદ ધે વિલ સ્વિમ, તો ફરી પાછું વિલ આપેલું છે, તો વિલને આપણે દૂર કરશું. ધે સ્વિમ, તેઓ તરે છે. ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમય સુધી તેઓ તરે છે. ધે વિલ એન્જોય ધેમસેલ્વ્સ, તેઓ પોતાની જાતનો આનંદ લે છે.
તો વળી પાછું ભવિષ્યકાળ છે, તો ધ્યેયની સાથે મૂળ ક્રિયાપદ. હવે અત્યારે આપણે આ પેરેગ્રાફને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર કન્વર્ટ કર્યો છે. હવે આ જ પેરેગ્રાફને આપણે ભૂતકાળમાં કન્વર્ટ કરીએ તો જ્યાં પણ ક્રિયાપદનું V1 મૂળ ક્રિયાપદ છે ત્યાં તમારે ભૂતકાળનું રૂપ લખવું પડશે. ધ બોયઝ ગો આપેલું છે. સ્ટાર્ટ ધીસ વે ની અંદર સપોઝ ધારો કે વેન્ટ આપેલું હોય, એનો મતલબ એવો કે સંપૂર્ણ પેરેગ્રાફને તમારે ભૂતકાળમાં ફેરવવાનો છે. તો સાદા ભૂતકાળની વાક્ય રચના શું છે? તો કે સબ્જેક્ટ પ્લસ V2. તેથી ગોનું ભૂતકાળ વેન્ટ. ધ બોયઝ વેન્ટ ફોર અ પિકનિક. છોકરાઓ છે પિકનિક માટે ગયા. ધે જમ્પ આપેલું છે, તેથી વાક્યમાં શું થશે? ધે જમ્પડ. તેઓએ કૂદકા લગાવ્યા ઇન્ટુ ધ રિવર, નદીમાં. ધે સ્વિમ. સ્વિમનું ભૂતકાળ થશે સ્વેમ. ધે સ્વેમ ફોર અ લોંગ ટાઈમ. ધે એન્જોય આપેલું છે, તેથી તેનું V2 થશે એન્જોયડ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કાળ પરિવર્તન છે તે કરવામાં આવે છે. જતા પહેલા ફરી એક વખત તમને કેટલાક નિયમો છે એ રિપીટ કરાવી દઉં. જ્યારે તમે કાળ પરિવર્તન કરો ત્યારે ક્રિયાપદની અંદર ફેરફાર થાય છે. કાળ મુજબનું ક્રિયાપદ લખાય છે. વાક્ય બદલાતા પહેલા વાક્ય રચના યાદ કરવી જરૂરી છે. આ ઉપરાંત ત્યારબાદ અમુક કેટલાક કીવર્ડ એવા છે, એસ્ટરડે છે, ટુમોરો છે. આ કીવર્ડને કાળ બદલતા તેને બદલાવવા પડે છે. ભૂતકાળની અંદર યસ્ટરડે હોય, ભવિષ્યકાળ કરવું હોય તેમાં ફ્યુચર કરવું પડે, ટુમોરો કરવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ સિવાયનો નિયમ પણ આપણે જોયો હતો કે કાળ બદલાવો ત્યારે ઇન્ફિનિટિવ છે તે બદલાતું નથી. કાળ બદલાવો ત્યારે કૃદંતમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે, જય હિન્દ, જય ભારત.